સાવરકુંડલા સમસ્ત બ્રહ્મ સમાજ પ્રેરિત પરશુરામ સેના આયોજિત આજે પરશુરામ જયંતિના પાવન દિવસે સાવરકુંડલા પરશુરામ સેનાના યુવાનો આયોજિત ભવ્ય અને વિશાળ શોભાયાત્રાનું આયોજન થયું છે। આ શોભાયાત્રામાં હજારો ભૂદેવો પરિવાર સાથે શોભાયાત્રામાં જોડાયા છે અને ભગવાન શ્રી પરશુરામ ની પ્રતિમા આજે નગરચર્યાએ નીકળી છે ત્યારે સાવરકુંડલા શહેરના દરેક જ્ઞાતિજનો પરશુરામ સેનાનું ભવ્ય સ્વાગત અને અભિવાદન કરી રહ્યા છે। આજે પરશુરામ જયંતિના દિવસે શોભાયાત્રા પૂર્ણ થયા બાદ રાત્રે બ્રહ્મપુરી ખાતે સમૂહ ભોજન અને કાર્યક્રમનું પણ આયોજન પરશુરામ સેના દ્વારા કરવામાં આવ્યું છે। પરશુરામ દાદાના પ્રાગટ્ય દિવસ નિમિત્તે આજે સાવરકુંડલાના તમામ ભૂદેવો એકત્રિત થઈને આજે સાવરકુંડલાની ગલીએ ગલીએ શોભાયાત્રાનું આયોજન કરેલું છે અને આ શોભાયાત્રામાં આપ જોઈ રહ્યા છો કે તમામ ભૂદેવો જોડાયા છે, જે બાઇક રેલી, ટ્રેક્ટરો અને દાદાના રથ સાથે ભવ્ય આયોજન। અને આ આયોજનની સાથે સાથે સાવરકુંડલાની જનતા પણ પરશુરામ દાદાને અને ભૂદેવોને સ્વાગત કરવા માટે ગલીએ ગલીએ ઉમટી પડી છે અને આ ભવ્ય સ્વાગત આજે સાવરકુંડલાના આંગણે થઈ રહ્યું છે। જય જય પરશુરામ। ત્યારબાદ પરશુરામ દાદાની શોભાયાત્રા પૂર્ણ થયા આજે બ્રહ્મપુરી ખાતે અમારી જે વાડી છે ત્યાં તમામ ભૂદેવોનું આજે પ્રસાદ અને મહા આરતીનું પણ આયોજન કરેલું છે। સાથે સાથે આરતીની સાથે તમામ ભૂદેવો ત્યાં પ્રસાદ લઈ અને ત્યારબાદ છૂટા પડીશું, આ આયોજન કરવામાં આવેલું છે। પરશુરામ દાદાની જે શોભાયાત્રા છે એની અંદર સાવરકુંડલાના તમામ ભૂદેવો અને સાથે સાથે તમામ ધર્મપ્રેમી જનતાઓ પણ જોડાય છે અને હજારોની સંખ્યામાં આજે ભૂદેવો આ શોભાયાત્રાની અંદર જોડાયેલા છે અને સાવરકુંડલા પોતે પણ અહીંયા નિહાળી રહ્યું છે આ શોભાયાત્રા અને ઠેર ઠેર અમારું સ્વાગત થઈ રહ્યું છે દાદાનું। એ બદલ સાવરકુંડલાની જનતાનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ।